સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકની ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટીલની ગણતરીના દિવસોમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ, જીવતો કારતૂસ તથા 2 છરા સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરી લિંબાયત તથા ડિંડોલી પોલીસ સ્ટેશનના 2 ગુના ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી શરીર સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી, જે સૂચનાને અનુસંધાને ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને તથા સર્વેલન્સના પોલીસના માણસો રાખી નવાગામ ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી ચોક્કસ બાતમીના આધારે ડિંડોલી તથા લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિનિયો પાટીલ ના હોય ગેરકાયદેસર પિસ્તોલ લઈને નવાગામ આરડી ફાટક રેલવે પટરી પાસે ઊભા છે, જેથી સર્વેલન્સના પોલીસના માણસો સાથે રાખી બાતમીવાળી જગ્યાએ બંને આરોપીને કોર્ડન કરી પકડીને તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, એક જીવતો કારતૂસ તથા 2 છરા મળી આવેલ છે. આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતા જણાવેલ કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘ સન 2019માં ડોંડેઈચા મહારાષ્ટ્રમાં પોતાના મોટા ભાઈનું મર્ડર કરાવી નાખેલ. તેનો બદલો લેવા માટે આજથી 1.5 મહિના પહેલા સિરપુર મહારાષ્ટ્રના અનિકેતન નામના ઈસમ પાસેથી ₹35,000માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધેલ હતી. જયેશ ઉર્ફે બારકુ વાઘે 2019માં ગુજસી ટોકના આરોપી મન્યા ડુક્કર સાથે મળીને સુરત વીઆર મોલ પાસે પવન નામના છોકરાનું મર્ડર કરેલ હતું અને 2017માં લિંબાયતના મદનપુરામાં કાશીનાથ પાટીલનું મર્ડર કરેલ હતું. જયેશ ઉર્ફે બારકુ વાઘ અત્યાર સુધી ખૂનની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના 25થી વધારે ગુનાઓમાં સંડોવાયેલો છે, જ્યારે દિનેશ ઉર્ફે દિનિયો પાટીલ ભૂતકાળમાં 2 ખૂન, આર્મ્સ એક્ટ પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિત 10થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી છે. હાલમાં બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ 2માં પોલીસ કસ્ટડીની રિમાન્ડ મેળવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી. ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ આજથી 2 થી 3 દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો, જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી. આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી. આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી. જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી. અટકાયત કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી 2 છરા અને એક પિસ્તલ મળી છે. એ દેશી બનાવટની પિસ્તલ છે અને એક જીવતો કાર્ટ્રીજ પણ મળ્યો છે. પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગી હતી. જે અનુસંધાને પોલીસને 2 દિવસની પોલીસ કસ્ટડી મળી છે, જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે. આરોપીઓએ જે લિંબાયતમાં ઘટના બની હતી એમાં એ લોકોએ એક નાગરાજ પાટીલ આ નામના વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા શ્રીરામ ચોક ખાતે અને ચપ્પુના ઘા મારી અને ત્યાંથી નીકળી ગયો હતો. એ બાબતે નાગરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી અને આ બંને આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ અને દિનેશ પાટીલ આ બંને આરોપીઓ વિરુદ્ધ ધરપકડની કાર્યવાહી આગળ ચાલુ કરી હતી. અત્યાર સુધી જે પોલીસને માહિતી છે તેમ આ લોકોની અંદરની જૂની અદાવત છે અને જેમાં આરોપીઓ એવી વિચારતા હતા કે તેના અગાઉના એમના સંબંધીઓને જે કંઈ હત્યા અને અન્ય બનાવ બન્યા છે એમાં પણ આ જે ફરિયાદી છે લિંબાયતના એનો કોઈને કોઈ રીતના એમાં સંડોવણી છે. એ પ્રકારની એક પ્રાથમિક વિગત પોલીસને મળી છે. હાલમાં જ્યારે લિંબાયતનો બનાવ અનુસંધાને ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ આવી કોઈ પણ રજૂઆત પોલીસને કરી ન હતી, પરંતુ ત્યારબાદ
વધુ અમે જે વિડીયો મળ્યો હતો એ અને અન્ય બાબતો દ્વારા અમને માહિતી મળી હતી કે ત્યાં કોઈ પિસ્તલ જેવી કોઈ વસ્તુ પણ એણે ફરિયાદીને બતાવી હતી. તો જે અનુસંધાને પોલીસે ફરીથી ફરિયાદીનું નિવેદન લેવા માટે બોલાવેલ છે અને આ જ પિસ્તલ જે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે એનો જ ત્યાં ઉપયોગ થયો હતો કે નહીં એની પણ તપાસ હાલ ચાલુ છે. આ તમામ બાબતે જો કોઈ ઠોસ પુરાવા પોલીસને મળશે તો તે અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે.